રેખાબેન ને પ્રેઝન્ટ થઈ ગયા હતા. પૂજ્ય બાપા સાઉથ આફ્રિકાથી બેન હતા ને, એ સાઉથ આફ્રિકા રહેતા હતા. પછી પછી રેખાબેન કેટલા વર્ષોથી આપી બહુ સારા રેખાબેનનું ઘર જોઈ ગયા. ઘરની પક્ષાણ રહેવાની મજા. એકલા હતા પણ હવે એકલા નથી, ભગવાન બેઠા બરોબર નહીં અથવા એટલે ભગવાન ને ભેરા રાખી એટલે ભેરા રહી, થાલા ના રહી. બરોબર ને એ કોઈ ઓલા ભાવ ના પૂજ હોય અને એનું ફળ આવતા કે ભગવાન મળ્યા, એના ઘરનો રસ્તો મળ્યો, એનું વિજ્ઞાન મળ્યું. અને અબજો ને કરોડો રૂપિયા ખર્ચે છે એટલા દાન પૂર્ણ કરે તો એને ખબર નથી ભગવાન ક્યાં. એટલે આપણા આગલા ભાવની કોઈ પૂર્ણની કમાઈ સારી હોય તો આ જો એટલે ભગવાનની આપણી માટે કૃપા તો છે જ નક્કી થઈ. એની કૃપા છે, ઉપરવા કૃપા છે એમ દેખાય કે આ લાખો માણસમાંથી આપણી ભગવાને ચૂંટણી કરી, ચૂંટ્યા. એ એની કૃપા કહેવાય ને. હવે ચૂંટણીમાં ચૂંટાય એની માટે બે ફરજ આવે, એક એનું ઘર સાચવવું અને એક સમાજને જવાબ દે, મિનિસ્ટર થાય. બે જવાબદારી આવી ને, એમ આપણી માથે બે જવાબદારી આવી. ભગવાને ચૂંટણીમાં ચૂંટ્યા કઈ કે એક ઘર વ્યવહાર સાચવવું આપણો અને એક ધર્મ સાચવવું. સદગુરુએ બતાવ્યું હોય આ બે ફરજ આવી આપણી માથે, નકર એક ફરજ હતી. બરોબર. શુક્રવાર ભગવાને ચૂંટણીમાં આપણને ચૂંટ્યા. હવે એની કૃપાની દયા તો છે જ. હવે એની વધુ કૃપા કેમ થાય આપણે પછી દાખલો કરવો, મોટા મોટા કેમ આવે એને માટેની આ રેડી છે કે ભગવાનની કૃપા વધુ મેળવવા માટે એના ભાવ પ્રેમના મોટા મોજા આવે એને માટે આપણે શું કરવું. એ આવી શિષ્યની રેડી. કૃપા તો છે જ, નકર ભગવાન મળે પણ આ વિશેષ કૃપા મેળવે છે રેણી પાડી. જેમ ગંગા સતીએ કીધું ને કે કહેવાનું હતું એ તો કહી દીધું પાનભાઈ, હવે રેણી પાડવા હેતેથી આ અને એ રેણીથી રામ રીજે. પાનભાઈ રેણી છે સર્વથી મોટી. દેવાનું હતું, કહેવાનું હતું એ તો આપી દીધું. હવે શું આપણે કરવાનું જોયું કે જે ફરજ છે એ બજાવવાની, આપણે રેણી પાડવી ગુરુ. આપણે રેણી પાડવાની અને આપણી રેણી જોઈ અને ભગવાનનું દિલ છે એ રીચે, એનું પ્રસન્ન એટલે એ કૃપા વધુ ઉતરે એની માટે પાછી. બરોબર. તો તનથી થાય, તનથી થાય, મનથી થાય અને ધનથી થાય. આ ત્રણ પ્રકારે સેવા થાય. એમાં કયો સમય આપણને અનુકૂળ છે એ રીતે આપણે આ સેવાનું કાર્ય. પછી ત્રણેય જાતની જે સેવા છે એ બધેથી મોટામાં મોટી સેવા એ કે ગુરુની આજ્ઞા મળે. આ સેવાને એક ગુરુની આજ્ઞા મળે. એટલો ગુરુને એની માટે વિશ્વાસ થઈ જાય કે પછી ભલે આખી જિંદગી એને કામ નથી દે પણ એને ખબર પડી ગઈ કે આને જેમ કેવું એમ કરશે. આ વિશ્વાસ આવી ગયો. આજ્ઞામાં રહેવાથી એ ફળ મળે. વિશ્વાસ આવી જાય એટલે એની માટે હેત આવે. જો તમને આ વ્યવહારમાં કોઈ માણસ માટે વિશ્વાસ થઈ જાય એટલે તમે એને અંગત વાત કરી દો, બીજાને નહીં કર્યા જેમ. શું કે માણસનો તમને વિશ્વાસ આવે અને બીજા માણસની હારે તમે વ્યવહારિક રીતે વળે, અંગત વાત નહીં. પણ જેની માટે વિશ્વાસ થઈ ગયો એને આપણે પેટની વાત કરી દઈએ. પેટ એવી રીતે આપણી રેડી એવી હોય કે સદગુરુને આપણો વિશ્વાસ થઈ જાય. આ ત્રણેય પ્રકારની રેડીથી મોટી રેડી સેવા, મોટી સેવા. પછી એને કહી દે કે ઘર બાર મૂકી દો તો એ ઘર બાર મૂકી દેવા ગુરુને ખાતરી હોય.
એ વેચી નાખે તો વેચાઈ જાય, જ્યાં ઉભા રાખે ત્યાં ઉભા રાખે. તઈ એની માટે હેત આવે અને જેટલું એની માટે હેત આવે એટલું એના દિલમાં એને અંજવાળું થાય. ભગવાનની પ્રસન્નતા એની થાય એટલે એનામાં જ્ઞાને થાય, નવલ થાય. એટલે આવી રીતે દિને રાત સેવાયું કરી હારે હાડે પણ ગુરુની કૃપાની કરી કઢાવી. બધા ભગવાન રામે કૃષ્ણે ગુરુના જે ગુલામ બન્યા એ જગતના ભગવાન બન્યા, એ સિવાય કોઈ નહીં. આ ગુરુ શિષ્યનો આ સંબંધ અને એ હયાતીના જોઈએ પાછા વ્યાજ્યાય આપણને કઈ કામ ના. અને આ જગતના જીવ છે એ વ્યાજ્યેલા માને છે, પંથ વાળા સંપ્રદાય વાળા. ઓલા એના આદિ પુરુષ હતા તેથી એને સાચું સમજાયું ને આપણે સમજાવી એમ જ. એના શિષ્યો એની સામે એ રીતે વર્તતા, પણ આ વાયલાને ખબર નથી. એટલે આદિ પુરુષનું મંદિર બાંધે, એનું કઈ બીજું સાઈન રાખે અને એ રીતે માને. એના ગુરુમાંથી એટલો ઘણો વિશ્વાસ ન, એ ગુરુ એવો બોધ પર એને આપ્યો. આ અર્થ આ જીવતાને કોઈ જાણે નહીં, મુવાને મતે એનું કેમ કરવું પડે. આપણી વાત છે સદગુરુના ઘરની આદિ અનાદિ, આ જીવતાની જાણ છે. એટલે આપણે સત્સંગમાં ખૂબ દેવો પડે. નકર જીવને ખોટું ખોટું બહુ પીકડું છે, ગરીબમાં મુકાય નહીં, ગરીબમાં સમજાય. જે ખોટો ભૂગરો એની પાસેથી ફોહલાવી લઈ લેવો, સાચો પકડાય છે. બરોબર ને? એટલે સત્સંગ માણસ પ્રમાણે જોઈને બહુ દેવો પડે. તઈ આ વાત એને દ્રઢ કરીને સમજાય પાકી બધી કે આખા જગતના જીવ આપણા સદગુરુને એને જુદા જ રખાય, એ ભગવાન તરીકે રખાય. નકર ગુરુ એ આપણા માણસ જ છે બધા જેવા. એ રોટલા ખાય છે, ઓલા રોટલા ખાય, આ ધંધા કરે, ઓલા ધંધા કરે. પણ એના શિષ્યોએ શું રાખ્યું કે નદીઓ જે પધ્યું છે પણ ગંગાનું માયતમ જુદું છે. નકર એમાંય પાણી છે, પણ 300 રૂપિયા ખર્ચીને માણસ એમાં નાવા જાય. નકર આપણા નળમાં પાણી છે, કુવામાં પાણી છે, નદીમાં પાણી છે, છતાંયમાં નાવા જાય. કે શું કરવા કે ગંગાનું માયતમ જુદું છે. એવી રીતે આપણા ગુરુ માણસનું રૂપ છે, આપણે ભગવાન કહીએ. પણ આપણી દ્રષ્ટિ કેવી હોય કે ભગવાન બધાથી એને જુદા રાખે, એને ભગવાન તરીકે. આવી દ્રષ્ટિ નિશ્ચય વાળી જઈ આપણી પકડાઈ જાય તો અહીંયા આપણા મનને રંગ ચડે, મન રંગાઈ જાય. એ સિવાયનો મન આડાવડો વિચાર કરે તો એ મનને ધડ દઈને વારી લે પાછું. મન તારી સમજ ભૂલ થાય, ગેરસમજ થાય, મારે પાછું મળી થાય એટલે વળી ઠેકારે આવી. એમ કરતા કરતા જઈ આપણું જે સદગુરુએ નામ વચન આપ્યું એમાં તન મન ધન અર્પણ કરી જઈ એમાં એકરૂપ થઈ જાય અને પછી ધારે કામ કરી શકે, એના કામે સિદ્ધ થાય અને જે ઈચ્છા કરે એને મળે. આવી વસ્તુ તય બને. શું કે એમાં એ નામમાં લય થઈ ગયા છે ભગવાનના નામ. પછી એનું કામ બધું ભગવાનને કરી દેવું. એટલે ભગવાન કહે છે કે જો તું મારા નામમાં તો હું તારા કામ, અને જો તું તારા કામમાં તો હું મારા ધામમાં જરૂર પડે તેથી કહેજે. તું રાહ નાખીશ તેથી આવીશ, મને બોલાવે કે ન કરું મારા ધામમાં. એટલે ભગવાન મય બની જાય ને એમાં જે ખોવાઈ જાય તો ભગવાનને આપણી ચિંતા કે આ તો મારા નામમાં કોણ. હવે એનું કામે બગડવા ન દેવાય, પછી ભગવાન પોતે એનું ધ્યાન રાખે. આવી રીતે ભક્તો ભગવાનમાં સમાય ગયા હોય અને પછી એનું પોતા પણ મટી જાય. ભગવાન એનામાં પ્રગટ થાય, પોતે જ ભગવાન. એ લક્ષ્મીનારાયણ જેવું સુખ ભોગવે પછી. જે ભગવાનનું સુખ છે એ ભગતનું સુખ, એનો પોતા. પણ મૂર્તિ એટલું પ્રેક્ટિકલ કરવું પડે છે. એટલે ભગવાન કરાવે કે તું મારામાં હમાઈ જા એટલે હું તારા જીરો થઈ કરી જાઉં, પણ મૂર્તિ તું કહે તારું કેવું તમે શીખડાવું. બરોબર? એટલે ભગત ભગવાનમાં એકરૂપ થઈ જાય તો ભગવાન એમ કરી પ્રગટ થાય, એના મેં ગઈ ગયો કહેવાય. એટલે કે તું મને અર્પણ થઈ જા
તારું કરીને મૂકી દે બધું, તો આ બધું મારું છે એ તારું. બરોબર? તો જેમ રાજાનો જેટલો રાજમાં હતો એટલામાં રાણીનો તો ઓટોમેટિક થઈ જાય. લડાઈ કરે રાજા, જીતે દેશ રાજા, અને જેટલા દેશ જીતે એમાં રાણીનો હક થતો આવે. એવી રીતે જેટલું ભગવાનનું રાજ છે એટલામાં ભગતનું રાજ આવે. એના મેં હાલે. એટલે જીવન સાહેબે કીધું એક બાઈએ માનતા રાખી, શાંતિભાઈ ઓળખું લીધું. એક બાઈએ માનતા માની દીકરાની ખોટ હતી. ભગતનું નામ સાંભળેલું કે જીવન ભગત થતો છે, એની પ્રખ્યાતિ કે જીવન ભગત જો દીકરો ગયો ને તો આટલી માનતા ચડાવે જીવન ભગત. એ બાઈને દીકરો રહ્યો ખબર બરાબર, પછી માનતા ચડાવે. જીવન સાહેબ બહુ ઠાટ મારતી રહેતા. એની જુવાની પણ સારી હતી. એટલે પાઘડી સાપો બાંધે માથે, તોડો ને પેરી પગમાં, ઘોડી રાખે, એટલે ફૂલ ફટાયા જેવા પોતે. એમાં ગામના પાદરમાં આમાં ઓલી ભાઈ અદાની હતી બિચારી. એને પૂછ્યું કે ભાઈ આ ગામમાં જીવન ભગત રહીએ કે ઠેકાણે રહીએ? તો કે બેન મને લોકો જીવન ભગત કહે, જીવન મારું નામ છે, અને ભગત કઈ મને બોલાવે. અને તારે શું કામ છે જીવન ભગત નું? તો હું પોતે જ છું. તો ભાઈ ની આંખ ચાર થઈ ગઈ. ભાઈ એમ લાવ્યું કે 5-10 રોગમાં એ મારાયું હોય છે, દાદી વધી ગઈ છે, લગરિયા વગરિયા છે. એને એવું ભગત નો ખ્યાલ, લુગડા અડધા પહેરવા નહીં હોય. પણ આ તો હાથમાં જેવો છે મારો, હાથમાં થઈ ગયા. એટલે ભાઈ એમને તાકીને જોઈ જ રહી. એટલે જીવન ભગતે પછી કીધું કે બેન તો હું વિચારમાં કરી, તારે કરવું એ કરી લે. અને બીજું હું તને એક વાત કહું, તું મૂંઝાણી જો એમાં કે જો રાજાની રાણી હોય તો એ કેવી રીતે હલકું લુગડું પહેરે? તો કે ના. દાગીનો પહેરે કે ના પહેરે? કઈ તો કે પહેરે. બધો શણગારે પહેરે કે ના પહેરે? તો કે બધું પહેરે. તો કે રાજાની રાણી એટલું કરે તો મારો તો ઘણી રાજાનો રાજા છે. તો હું એ નહીં કરવાની છું, નથી દાસી જીવન કે બોલતા, દાસી કે બોલો તો હું એ નહીં કરવાની છું. તો મેં આટલું પહેલું છે, તને શું ખોટું લાગે છે? તમે માનતા ચડાવી દે. બરોબર? એ ભગવાનના જે ભક્તો છે એને તો પછી જ્ઞાન છે ને હાથનું છે કે આ તો દેવર ભગવાનનું છે. પછી તો આપણે એક કાનમાં તરનું ભૂંગળું રાખતા, હું તો 2 કાનમાં નાખું. આની પર વાર આવે તો ભગવાનને સુગંધ જાય, આની પરથી પવન આવે તો ભગવાનને સુગંધ જાય. બરાબર ને? ગમે ની પરથી પવન આવે. હવે આ તો બે દેવર છે, મારી પર ભગવાન ગયા તરફ ને બધું આ ભોગ તો ક્યાં ઊંઘે તો ભગવાન નહોતા મળ્યા હતા. ત્યાં સુધી ભોગ પાડતા હતા બધે. હવે ભોગ પાડવો ક્યાં ગયું? હવે તો શરીરને હાચવવું, શરીરને સીજેવું, ખાવું પીવું, આનંદ કરવાનું, બીજાને કરાવવું. હવે તો આ સમજે આ તપ હતું એ તો ભગવાન ન મળ્યા એને માટે તપ છે. ત્યાં સુધી કરતા વેઠે દૂધ વેઠે ભગવાન સારું થઈ ગયું. બરોબર? યાર સમજુ છે અજ્ઞાની. પણ મને મરી ગયા, ખબર પડી ગઈ કે આ દેહ ભગવાનનો છે ને મારું તો ભગવાનનું છે. તો હવે સારું સારું જવા દે પેટમાં, ભગવાનને મજા આવે પાછી. એટલે આપણે વ્યસન બધા મૂકીએ છીએ. હું ભગવાનને આવો દારૂ તો ન ખવાય, આવું નાખી માલિક. એટલે ડુંગળી લહરની દુર્ગંધ ક્યાં દેવી ભગવાનને હોય? મૂરી એટલે ડુંગળી લહણી તો ઔષધિ છે. છતાંય આ ઘણા ધર્મ, બધે ધર્મમાં મનાઈ છે. એનો હેતુ આ કે સારી સારી વેરાયટી પેટમાં આપણે જવાની. બરોબર? સારી ચીજો ખાવી, વળી શરીરને પુષ્ટિ મળે. એટલે એવી ભગવાનને ચીજ જવા નહીં આપે. આપણે ગુરુ રૂપે બેહીને જમીએ એટલે ભગવાન પોતે જમે. આપણે ભગવાનના ભગવારિયા જગ્યા ખાઈ ખાવા બેહીએ તો આપણો દેહ મૂકી દે. નાભીમાં ગુરુ લઈને કે આ દેહ ગુરુનો જ છે, હું સમજ નહીં ફલાણી બેન કે ફલાણું ભાઈ. તો એ ભગવાને ડ્યુટીમાં આસન મારીને બે જાય કે આવા દે મને ભૂખ લાગે.
તો એ ભગવાન પોતે જ આપણે એના કાયમને માત્ર ટિફિન દેવાવાળા થઈ ભતવારી ખેડૂત વાળી હોય તો ભતવારી ભાત લઈ જાય એનું ટિફિન લઈ એમ આપણે કાયમ ભગવાનને ભાગ પહોંચાડી જો આવી રીતે જમતા આવડે તો આપણે કાયમ ભગવાનને જમા આપણી મારી અને ઓલું પેટ ભરી વસ્તુ તો ક્રિયા તો બે ની એક જ હરખી થઈ પણ આમાં વિવેક આવ્યો પછી ભગવાનની સામે વિવેક આવ્યો એટલે બ્રાહ્મણ જે પૂજા કરે ને તો એ બધે આમ પીલા અહીંયા દૂધ અહીંયા દૂધ અહીંયા દૂધ અહીંયા દૂધ અહીં દૂધ એક એક પીલા કરે એના ઈષ્ટ જે હોય કે અહીંયા દૂધ અહીંયા દૂધ ચંદન કરે આપણે એક જ ફેરામાં કરી નાખી બધે દૂધ છો હું જમ જ નહીં પેલું પડી જાય ને એટલે રોજ રાતે ઉઠી હોઈ 5 મિનિટ આપણને વહેલું હોય તો એ બેન દીકરીઓ જેમ સારી કાઢ નાખે બીજી પહેરી એમ નાભીમાં ગુરુનું ધ્યાન કરીને આપણા દેહને મૂકી ભૂલી કે હું સમજ ત્યાં આપણો દેહાભિમાન અહંકાર છે એ કાયમ ઓગળતો અહંકાર મર્યા પછી તમે હરતા ફરતા કામ કરતા હો તે કઈ તમને એમ લાગે મારું ભગવાનનું આ નામથી મને ભલે બધા બોલાવે પણ મારે મુખેથી ભગવાન આ પ્રેક્ટિસ પડી જાય એટલે હાલતું ચાલતું દેવર તમારા કોક દર્શન કરી એનું મળવાનું કલ્યાણ તમારી દ્રષ્ટિ કોકની માથે પડે હારી તો એ સુખી થાય એક માત્રા તો છે જ તમારા ગુરુ અને તમારી માથે કોઈ નારાજી રાખે કે ખીચ કરે તો એનું અહીન થાય બે વાત પહેરી અને સારા ભાવ રાખે તેનું પણ એની વ્યવહારિકમાં અને પ્રગતિમાં આગળ વધે સમજી જ જવું કે તમને મદદ કરતા કોઈ થાય તો એનો ભાગ સારા કેમ અને તમારા પ્રત્યે વેરજેર કોઈ રાખે દુશ્મનાવટ રાખે સમજી લેવું ત્યાંથી ભાગ એના મોરા છે નીચે પડવામાં આગળ એટલે ભક્તો ઝીણા છે જી એટલે કોઈનો પ્રભાવ આપણી માટે નથી શું કે તો બિચારા અણહમદુ છે પણ અણહમદુને આપણે ગયેલા શું કરવા માટે આપણે ઝીણા થઈ જઈએ ગમી એવા તો એનો ભાવ આપણી માટે એટલે સંતો સમરથ હોય છતાં ઝીણા થઈ હવે હાથ જોડી દે નકરી સમરથ છે છતાં ઝીણા થઈ ગયા હું કે એનો ભાવ રહેશે ને તો એને લાભ મળશે નકર આપણામાં પીરાણું છે એને ખબર નથી એ જેવો ભાવ રાખશે એવો લાભ દે આપણો ફોટો પીરાણો આપણી મારી પડતી લીધો એટલે એને ફોટો ન કરી પણ હાજર જ બેઠા જેમ કરે અને દેવદેવીના ફોટા તો પ્રેસ વાળા કલર પૂરા જેવા ચિત્ર કરવા કરી આ તો અમારા દેહ થી ફોટો લીધો એટલે મેં ફોટો દેતો નહીં કોઈ 10 વર્ષ જેવું કોઈને ફોટો અમારા કુટુંબમાં નહીં કોઈ નહીં ભગત નહીં કારણ કે એ ભગતના ઘરમાં એક અણહમદુ હોય તો એકને નુકસાન થાય જો ભાવ થાય કે આ ઘરમાં બધા સમજુ છે બધાનો ભાવ છે કઈ આ હિસાબે ન દેતા કોઈ એને ખ્યાલ નથી કે અમારો ફોટો હાથો નહીં ફોટો નથી અમે જ દેતા અમારા દેહમાંથી લીધો એ ફોટા અમે જેવો માણસ ભાવ રાખશે એવો લાગશે જેવો જેનો ભાવ એટલે ફોટો ન લેતો પછી શરૂઆત થઈ ગઈ હવે ના કેવાતી નથી કોઈ એમ થાય બાપા ઓને દીધો તો પછી એટલે જેવો પડે એમ કરવું જોઈ જ ફોટો છે આપણી ઓફિસમાં કોઈ આવ્યો હોય સામે ફોટો કર્યો છે પૂછીએ જયારે કોણ છે આપણે એમને એમ થાય કે આમાં ગુરુ એટલે આમ ગુરુ નામ પડે એટલે કે કૃષ્ણ નામ સામે છે ઘણા બધા એ બધા ઘણા બધા છે ને આમાં એક જુદા આમ બાપા જોડે એ લોકોને આમ થાય કે અને ગુરુ છીએ એટલે જો આ કાળાની કોમ છે ને એની મારા ગુરુ માંથી સમજે ને પણ ભાવ ખરો બરોબર ને કે એના ધર્મ ગુરુ છે કે મોટા છે કે પછી અણહમજુ ને સંત બાપા ભગત બાપા કહી અણહમજુ ભાવ કહે ગુરુમાં સમજતા એને ગુરુ કહી ને ઈચ્છીએ આગળ સમજતા હોય એને ભગવાન કહી કે અમારા ભગવાનનો ફોટો છે ને એમ કે સમજે છે ભગવાન
એ નહીં દીધો, કારણ કે જેવું માણસ એવી ઓળખાણ દેવાય, એની બુદ્ધિ પૂગે એવી થોડીક જુગતી રખાય. બરોબર? તમે આ સમજો હાવ સમાજ હોય ને આ મારા ભગવાન છે તો એ વિચાર કરે કે હિન્દુ પર 4 હાથ હોય ભગવાન ને, હરિબાપા 2 હાથ. મારા આઈ ગાંડા લાગે છે, હરિબાપા ભગવાન માને છે એટલે ગુરુ ને ગાંડા છે, નાને ગાંડા. પણ એને એમ થયું કે ભગત બાપા છે, સંત બાપા તો આપજો રે ઈ હોય ભગવાન ના કહેવાય. આ સમજો એમ બરોબર. ઈ આપણા શિષ્યો જેટલા છે એટલા ને કયો ભગવાન એટલે ઈ માને, કારણ કે એને એટલી ઊંચી દ્રષ્ટિ છે, એ સમજે. બીજાને આમ કહેવાય આ સમજો. એટલે શું થાય કે છાયમાં માખણ જાય ને કોઈ ન કહેવાય. આપણે તેનું ભલું કરવા ભગવાન કહીએ કે આ કોક બી સમજે એનું હિત થાય ને ભલું થાય. પણ એને ઊંધો રસ કર્યો, આપણને મૂર્ખ ગણાય. ઈ છાયમાં માખણ ને આપણે કોઈ કહેવાના. એટલે જેવું માણસ એવી વાત કે આ સમજી શકે એમ છે, નહીં આપણે આ રીતે બાકી આપણે પછી ચાલીએ છીએ. પણ આજે ફેરે આનંદ બહુ હોય અને થોડું થોડું બધાને હરાઈ મારે બે આનંદ ખરાબ નહીં પણ એકવાર દર્શન પ્રસન્ન બધાને આનંદિત થઈ ગયા, આપણને સંતોષ થઈ ગયો કે હવને જોઈ એવા, હવના ઘર જોઈ એવા.